તો વાત હવે સુરતની, જ્યાં સુરતના સરથાણામાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું। સરથાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે તેવી સમાજના અગ્રણીઓની માંગ હતી। નોંધનીય છે કે આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી સમાજના અગ્રણીઓએ માંગ કરી હતી। 16-17 વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, ત્યારે સમાજના આ લુખ્ખાઓને, આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે, જેનો કોઈ સમાજ નથી હોતો, એવા લુખ્ખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે, જે લુખ્ખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, એ લુખ્ખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે, જ્યારે કોઈ એની મદદ કરતું છે, આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે, આવા લુખ્ખાઓને જે મદદગારી કરી હોય છે, એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપીમાં નામ લખવામાં આવે, FIR ની અંદર નામ લખવામાં આવે, એવી અમારી માંગણી છે।